વલસાડ જિલ્લા સિટી પોલીસને મોટી સફળતા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। કંપનીમાં ચોરી કરી ફરાર આરોપી 38 વર્ષે ઝડપાયો છે। 38 વર્ષે આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। કંપનીના કામદાર માટે મૂકેલા પગારની ચોરી કરી હતી અને આરોપીએ રૂપિયા 9,000ની ચોરી કરી હતી। પોલીસે શરૂ કરેલ ઓપરેશન હન્ટ અંતર્ગત ચોર ઝડપાયો। રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે। હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન વાઇડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે। આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95 જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડીડી પરમાર, પીએસઆઈ ડેનિસ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા 38 વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે। 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા, એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો, એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી, એ આરોપી અને એનો મિત્ર એ 2 જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા।